નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે લસણનું વાવેતર અને લસણની બજાર બાબતે મહત્વપૂર્ણ અપડેટ આ વિડીયોમાં જોશું। તો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો મારી માહિતી યુટ્યુબમાં જોઈ રહ્યા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુકમાં જોઈ રહ્યા છે તો મારા ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે આ વખતે લસણનું વાવેતર છે તે વધવાના ઇંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે અત્યારે જે પ્રકારે બજાર જોવા મળી રહી છે આને જોઈ અને ખેડૂતો લસણ વાવવા તરફ આકર્ષાયા। ચોક્કસપણે સ્વાભાવિક વાત છે, કારણ કે કોઈ પણ પ્રકારના જે ખેતી પેદાશોની ભાવ હોય તો તેની પાછળ ખેડૂત મિત્રો મહેનત પણ કરતા હોય છે અને સારો ભાવ મળે તો એકાદ વર્ષ તેમને સારો એવો લાભ મળી જતો હોય છે। ત્યારે ખાસ કરીને અત્યારે બજાર સારી હોવાને કારણે આ વખતે ખેડૂત મિત્રોનું આકર્ષણ છે તે લસણ તરફ જોવા મળ્યું છે। ત્યારે ગત વર્ષ કરતાં પણ બજાર ઊંચી, અત્યારે બિયારણ પણ મોંઘા હોવા છતાં પણ વાવેતર વધે તેવી શક્યતાઓ અત્યારે લેટેસ્ટ આંકડા છે તે પ્રકારે દેખાઈ રહી છે। ત્યારે ખાસ કરીને મિત્રો હાલની બજારની સ્થિતિ જોવા જઈએ તો દિવાળીથી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન જે સ્ટોકિસ્ટોના કહેવા પ્રમાણે જે માલની શોર્ટેજ છે એવી વાત ઊભી કરી અને અત્યારે સુધીમાં બજારમાં એક પ્રકારે ઉછાળો તેમને દિવાળીથી અત્યાર સુધીનો સમયગાળો છે તેમાં જોવા મળ્યો છે। ખાસ કરીને અત્યાર સુધીના સમયગાળા મતલબ કે દિવાળીથી દેવ દિવાળી વચ્ચેનો સમયગાળો 15 દિવસનો છે। આ સમયગાળા દરમિયાન પ્રતિ કિલે 50 થી 70 રૂપિયા સુધીનો વધારો લસણની બજારમાં જોવા મળી રહ્યો છે। ત્યારે લસણની બજારનું આગામી ભવિષ્ય તેમની આવકો ઉપર નિર્ભર રહેશે। કયા કયા રાજ્યોમાંથી કેટલી આવક થાય અને કયા વિસ્તારમાં કેટલો સ્ટોક પડ્યો છે તેના ઉપર સંપૂર્ણ બજારનો બજાર રહેલો હોય છે। ત્યારે ખાસ કરીને મિત્રો અત્યારે લસણની સ્થિતિ જોવા જઈએ તો રાજકોટ યાર્ડની સ્થિતિ જોવા જઈએ તો રાજકોટ યાર્ડમાં ખાસ કરીને નબળી ક્વોલિટીનું લસણ છે તે પણ 4000 થી 4500 રૂપિયા સુધીના ભાવે વેચાઈ રહ્યું છે અને સારી ક્વોલિટીનું લસણ છે તે ખાસ કરીને 5500 થી 6000 રૂપિયા સુધીની સપાટીએ વેપાર થઈ રહ્યા છે। એટલે ખૂબ સારી ક્વોલિટીનું લસણ છે તેમાં ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે। એકંદરે રાજકોટ યાર્ડની બજાર 4000 થી લઈને 6000 સુધી પ્રતિમણના ભાવ જોવા મળી રહ્યા છે, જે ખૂબ સારા ભાવ ગણી શકાય। ગોંડલ યાર્ડની સ્થિતિ જોવા જઈએ તો ગોંડલ યાર્ડમાં નબળી ક્વોલિટીનું લસણ છે, મતલબ કે મગફળી જે લસણ મૂંડામાં 3000 આજુબાજુના ભાવ જોવા મળ્યા છે અને ખાસ કરીને સારી ક્વોલિટીનું લસણ છે તેમાં ગોંડલ યાર્ડમાં પણ 6000 નજીક સુધીના વેપાર જોવા મળી રહ્યા છે। એટલે ગોંડલ યાર્ડની સ્થિતિ પણ એ પ્રકારની છે કે 3000 થી લઈ અને 6000 સુધીની સપાટી પર વેપાર થઈ રહ્યા છે। 6000 સુધી પ્રતિમણના ભાવ સારી ક્વોલિટીમાં ગોંડલ યાર્ડમાં પણ જોવા મળી રહ્યા છે। તો એકંદરે આગામી દિવસોમાં વપરાશની સ્થિતિ અને જે સ્ટોક છે તેના ઉપર બજારનો મુખ્ય આધાર રહેલો હોય છે। એટલે હજી પણ સ્ટોકિસ્ટોના હાથમાં જ્યાં સુધી લસણનો સ્ટોક હશે ત્યાં સુધી બજાર ઢીલી પડે તેવી શક્યતાઓને ઓછી આપણે ગણી શકીએ, કારણ કે તેમના હાથમાં સ્ટોક હોય ત્યાં સુધી બજાર પડવાની શક્યતાઓ ઓછી દેખાતી હોય છે। એટલે આ વર્ષે પણ આમ જોવા જઈએ તો લસણની બજાર જે વાવેતર છે તેના આંકડા કરતાં વધી જાય તો ચોક્કસપણે જે અત્યારે બજાર જોવા મળી રહી છે તેમાં મોટો ઘટાડો પણ થઈ શકે છે। એટલે વાવેતર ઉપર જે બજાર છે અને જે ઉત્પાદન થાય તેના ઉપર બજારનો મુખ્ય આધાર રહેલો છે। આભાર।